હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મજામાં. બધા કેમ છો? ઓલ રાઈટ. હેલો એવરીવન, જે લોકો અમને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે અને જે અમારો રિપ્લાય જોશે, આજે અમે નવો એપિસોડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે વિથ ન્યૂ ફેસીસ. ઘણા બધા લોકો જે મારા પેજને ફોલો કરી રહ્યા છે લોંગ ટાઈમથી મને ઓળખતા હશે, જાણતા બી હશે. અને હવે હું લાઈક નવા ટીમ જોડે, નવા ફેસ જોડે લાઈવ જોવા મળશે તમને એવરી વીક. સો આજે અમે લોકો ક્યાંથી છે અમારું થોડું ઇન્ટ્રોડક્શન આપીશું અને કેમ અમે આ બિઝનેસમાં જોડાયા હતા, શું રીઝન છે એ અમે તમારી જોડે ડિસ્કસ કરીશું. સો મારું નામ ધરતી છે. હું ઓરિજિનલી ગુજરાત આણંદથી છું અને અહીંયા ફ્લોરિડામાં રહું છું મારા ફેમિલી જોડે. આ બિઝનેસમાં જોઈન થયે મને 4 વર્ષ થઈ ગયા છે અને રીઝન બધાનું સેમ જ હોય છે, જેવું મારું છે કે ડોટર જોડે મારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હતો અને મને ફ્લેક્સિબિલિટી જોઈતી હતી. કે મારે એના કોઈ માઇલસ્ટોન મિસ નહોતા કરવા કે એવું કોઈ મોમેન્ટ મિસ નહોતું કરવું કે જેમાં એને મારી જરૂર હોય અને હું એના માટે અવેલેબલ ના હોઉં. અને એવામાં જ મેં આ બિઝનેસ શોધ્યો હતો અને લાઈક 4 યર્સથી હું સક્સેસફુલી રન કરી રહી છું અને ફ્લેક્સિબિલિટીને હું એન્જોય કરી રહી છું. સો લેટ્સ આપણે દર્શનાબેનને પૂછીએ એમનું ઇન્ટ્રોડક્શન અને વય શેર કરવાનું. હા, શ્યોર. કેમ છો બધા? ગુડ ટુ સી યુ. અને મારું નામ દર્શના છે અને હું પણ ગુજરાતી બિલોંગ કરું છું. લાઈક આણંદની નજીકમાં જ છે મારું નાનું ટાઉન. પણ હું અત્યારે ઇલિનોઇસમાં છું અને મારું લાઈક પ્રોફેશનલ વાઇઝ હું ફાર્મસીમાં કામ કરું છું. એ મારી ફૂલ ટાઈમ જોબ છે. અને હું કંઈક જોતી હતી ઓનલાઈન કે કંઈક ચલો સાઈડમાં બીજું કંઈ સ્ટાર્ટ કરીએ. અને મારી સિસ્ટર થ્રુ મેં આ સ્ટાર્ટ કર્યું અને મને કીધું કે આવું કંઈ છે, તારે જો તું ઇન્ટરેસ્ટ હોય તો તારે સ્ટાર્ટ કરવું હોય તો. પછી મેં ફ્રી વેબિનાર જોઈન કર્યો અને મને લાગ્યું કે લેટ્સ ટ્રાય ઇટ. તો મેં ટ્રાય કર્યું અને હું 2 વર્ષથી છું આ બિઝનેસમાં. અને લાઈક લાસ્ટ યરમાં એટલું બધું મારું નહોતું 100% ઇનપુટ આપ્યું. અને હવે મેં સ્ટાર્ટ કર્યું છે મારું થોડું ઇનપુટ આપવાનું. લાઈક ફેમિલી રીઝન વાઇઝ હતું એટલે નહોતું થયું. પણ હવે હું આપું છું મારો ટાઈમ બિઝનેસમાં અને પ્લસ મારી જોબમાં. સો that's why I started. So let's see how it's going to be work, but it's going to be successful. That I know. ડેફિનેટલી. Yes, yes, yes. But I love to join and I love to learn new things. So I was like, okay, ચાલુ કરીએ છીએ તો કશું બી નવું જાણવાનું મળશે. એટલે યસ. મને ઓલવેઝ નવું લર્ન કરવાનું ગમે. એટલે મેં ચાલુ કર્યું અને I love it. That's nice. That's nice. Yeah. So, પૂર્વીબેન, તમે જણાવશો તમારા વિશે? કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ પૂર્વી છે. હું ગુજરાતમાં આણંદથી છું ઓરિજિનલી. અહીંયા આગળ હું ટ્રોય અલાબામામાં રહું છું. અમારે લોકોને ફૂલ ટાઈમ બિઝનેસ છે. વી હેવ કન્વીનિયન્સ સ્ટોર એન્ડ મોટેલ્સ એન્ડ ઓલ દેટ. પણ મારું રીઝન હતું કે મારા છોકરાઓ હવે મોટા થઈ ગયા છે. In about a year or so, I will be the empty nesters. તો મને કાયમ એવું થતું હતું કે મને મારા માટે કશું કરવું છે દેટ આઈ કેન ટેલ કે હું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છું. એમ ફાઇનાન્શિયલી તો વી આર ગુડ, પણ જે છે એ ફેમિલીનું હતું. એમ કે અહીંયા આયા, લગ્ન થયા, કિડ્સ એન્ડ એવરીથિંગ બધું આપણે એમના માટે જ કર્યું. ધ લાઈફ અરાઉન્ડેડ વિથ હસબન્ડ એન્ડ કિડ્સ એન્ડ ફેમિલી. તો મારા માટે મેં કશું જ ના કર્યું. એટલે હવે મને લાઈક 3 વર્ષ પહેલા હું જોઈન થઈ હતી. ધરતીનો મેં વિડીયો જોયો હતો એન્ડ દેર ઇઝ સમથિંગ અબાઉટ હર. મને થયું કે ના, લેટ મી કોન્ટેક્ટ હર એમ. એટલે મેં સ્ટાર્ટ કર્યું. એવરીથિંગ વોઝ ગોઈંગ ફાઇન એન્ડ ધેન એવો મને મારા માટે જ એવો ફેસ થયું કે આઈ ડોન્ટ નો હું કરી શકીશ કે નહીં કરી શકું. ધેન આઈ ક્વિટ. બટ ધરતી હેઝ બીન ઓલવેઝ સો નાઇસ. સો મેં પાછું ધરતીનો કોન્ટેક્ટ કર્યો એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ બેક અગેન. So I'm hoping everything goes well and I can do as good as Dharti. ડેફિનેટલી યુ વિલ. લાઈક તમે Yeah. લાઈક તમે ટ્વીટ કરીને બી પાછા આયા છો, એ જ બહુ મોટી વાત છે.
કે there is a તમારું કંઈ potential સારું આપણે હતું ને બધાને ખબર છે, right? So બેક ઇન અ માઇન્ડ મને થતું હતું કે આઈ વોન્ટ ડુ ઇટ પણ તોય બી મને એવું થતું હતું કે નો ઇઝ ઈ ગોના વર્ક ઇઝ ઈ નોટ ગોના વર્ક બટ ધેન નાવ મેં ફરી શરૂ કર્યું તો નો મેટર વોટ નાવ ધીસ ટાઈમ આઈ ડોન્ટ વોન્ટ ગો બેક definitely, yes. That's good. That's nice. Yeah. Yeah, I'm that's glad you take right decision, yeah. પાછું જોઈન થવા માટેનું. Yeah. Okay. So, Mukti, યા કેમ છો બધા? યા મારું નામ મુક્તિ છે એન્ડ હું પેન્સિલ્વેનિયામાં રહું છું એન્ડ હું ગુજરાત આણંદથી છું. અને મેં જ્યારે બિઝનેસ જોયું ત્યારે હું એકચ્યુઅલી મેટર્નિટી લીવ પર હતી. દેન પછી મને લાગ્યું કે મેટર્નિટી લીવ પતશે પછી જોબ પર જવું શક્ય નથી લાગતું મને ડોટરને લીધે મારી. તો મેં આ ધરતીને કોન્ટેક્ટ કર્યો અને જોઈન કર્યું કેમ કે મને સારું લાગ્યું આ કેમ કે મારા ટાઈમ પ્રમાણે હું કામ કરું છું રાઈટ. કેમ કે જોબ જઈએ તો ફિક્સ ટાઈમ સાચવવો જ પડે પણ આમાં મને ઘણું સારું લાગ્યું કે મારા ટાઈમ પ્રમાણે હું કામ કરી શકું છું એટલે મેં આ જોઈન કર્યો. that's nice. યા Yeah, that's good. Yeah. So like બધાને ખબર જ છે કે મોસ્ટ ઓફ ધ મોમ્સ નો વાય એ જ હોય છે કે કંઈ ના કંઈ આપણે કિડ્સ ના લીધે થઈને ફ્લેક્સિબિલિટી શોધી રહ્યા હોઈએ છીએ કે ફૂલ ટાઈમ કામ બી કરતા હોઈએ તો આપણને સાઈડ હસલ એવું કંઈક શોધી રહ્યા હોતા હોઈએ છીએ કે જેનાથી આપણને થોડું ફ્રીડમ મળે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, રાઈટ? તો અમે બધા સેમ જ રીઝનથી ડિફરન્ટ સ્ટેટમાં બિલોંગ કરીને બી આ બિઝનેસને રન કરી રહ્યા છે. સો ડેફિનેટલી તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને રીચ આઉટ કરી શકો છો અને અમે નેક્સ્ટ એપિસોડમાં જે બી તમારા ક્વેશ્ચન્સ છે, બીજી બિઝનેસની માહિતી છે અમે લઈને આવીશું અને તમારી સાથે ડિસ્કસ કરીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ ટુડે અને સી યુ નેક્સ્ટ વીક. થેન્ક યુ. બાય. Thank you. Bye. બાય.